રાધે રાધે મિત્રો, શુભ સવાર. કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. આપણે ઘણા દિવસથી દાડિયું કરીએ છીએ એટલે થોડુંક આપણું કન્ટેન્ટ સેમ જ આવતું હશે, પરંતુ વ્લોગની સાથે સાથે આપણે કમાવવું પણ જરૂરી છે. કારણ કે આપણે આ વ્લોગ બનાવવો છે એના માટે આપણા ખર્ચા પાણી કાઢવું પણ એક જરૂરી છે. પરંતુ કંઈ વાંધો નહીં, આપણે દાડી હવે એક જ 2 જ દિવસની છે. મારી પાસે ઘણું એવું વસ્તુ છે જેમને તમને હું દેખાડવા માગું છું, પરંતુ આ દાડીના સમયમાંથી મને સમય નથી મળતો, પરંતુ હું કોશિશ જરૂર કરું છું કે તમને હું વધારે સારું દેખાડી શકું. તો કંઈ નહીં, આજના વ્લોગમાં પણ આપણે દાડીએ જ આવ્યા છીએ. તો આજના દિનચર્યામાં આપણી દિનચર્યા આજે કેવી રહેવાની છે તે હું તમને બતાવીશ આ વ્લોગના માધ્યમથી. તો જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો અમારી વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ આપણે આજની દિનચર્યામાં. તો મિત્રો, ચા પાણીનો સમય થઈ ગયો છે અને આપણે આજે ઘણું ખરું વીણી લીધું છે. તમે જોઈ શકો છો, આ બધું છે એ વીણાઈ ગયું છે અને વીણવાનું આજે એટલું બાકી છે. તો ચાલો ચા પાણી પી લઈએ. મિત્રો, 1:30 વાગી ગયો છે અને આપણા પેટમાં ત્યાં જ ઉંદરડા દોડવા મળ્યા છે. કારણ કે આજ તો આપણે કપા વીણીને ભૂકા કાઢી નાખ્યા છે. હજી આપણે કપા બાકી છે, જો હજી આ બધો એટલો વીણવાનો બાકી છે કપા, પણ ઉંદરડા દોડવા મળે છે ગજબના. તો પહેલાં આપણે બપોરા કરી લઈએ અને પછી આ કપા પાછા વાંટવી બાકા જીક્યા. તો આજ આપણા ટિફિનમાં આવ્યું છે આ રોટલી આવી છે, આંબા હળદર છે ને હળદર છે. આમાં છે નું આ તો ફુલેવરનું શાક આવ્યું છે અને આ આવી છે આપણે આટલું ભગરી બહેની સાજ છે. તો આ કાંઈ ખાઈ પી લેવી ને પછી પાછા આજ કપા વીણવા બાકા જીકી કરવાની છે. તો હવે પોપરા કરીને પછી પાછા મળવી આપણે કપા વીણવામાં બાકા જીકીમાં. તો મિત્રો, 2:30 વાગ્યા છે, આપણે રોંઢો કરી લીધો છે, કૂતરાને રોંઢો કરાવી લીધો છે અને આપણે આરામ કરી લીધો છે. અને જે કપાસ થોડોક વીણવાનો બાકી છે, જો આ તમને જે કપાસ દેખાય બધો જ આપણે વીણવાનો છે. તો ફાઇનલી મિત્રો, આપણે આજે બધો કપાસ પૂરો કરી નાખ્યો છે. 4 દિવસથી આપણે સખત દાળિયા આવતા હતા
અને 4 દિવસમાં હું તમને બતાવું કે આપણે કેટલો કપાસ વીણ્યો છે. જુઓ આ જેટલો તમને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આપણે 4 દિવસમાં દાડી આવતા હતા તે બધો કપાસ આપણે વીણી નાખ્યો છે. અને જુઓ આ આપણે 4 દિવસમાં એટલી ગાંહડીઓનો કપાસ આપણે વીણી નાખ્યો છે. આપણે દાડી આવી છે અને સાથે સાથે આપણો બ્લોગ પણ બનાવી લેવી છે. તો કારણ કે કામની સાથે સાથે આપણે આપણું કાર્ય પણ કરતા રહીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂર કરજો. અને આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે તમે અમારો વિડીયો તો જોવો છો પરંતુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે મળીએ નવી દિનચર્યા સાથે, નવા વ્લોગ સાથે. તો બધાય મારા પ્યારા મિત્રોને રાધે રાધે.